લોકો શું કહેશે એ સાંભળીને ક્યારેય કરિયર પસંદ ના કરાય. પહેલા કરિયર ઓપ્શન બહુ લિમિટેડ હતા અને અત્યારના સમયમાં જોવા જઈએ છેલ્લા ખાસ આફ્ટર કોવિડ 3-4 વર્ષમાં જોવા જઈએ કેટલા બધા કરિયર ઓપ્શન છે. કરિયર પસંદ કેમ કરાય? જે હું કહું છું એ રીતે. લોકો શું કહેશે એ સાંભળીને ક્યારેય કરિયર પસંદ ના કરાય. મારા ફ્રેન્ડે શું સિલેક્ટ કર્યું, કોઈ દિવસ કરિયર પસંદ ના કરાય. અત્યારે સહેલું શું છે, ક્યારેય કરિયર પસંદ ના કરાય. મને શેમાં મજા આવે છે, ના કરાય. સમજો, આ તો બહુ ડિફિકલ્ટ જ્યાં ક્વેશ્ચન મજા આવે છે ના એવા કરાય, ના કરાય. શું કામ? કેમ કે તમારી મજાને તમે ચેક નથી કરી. હવે તમને ક્લાસિફાઈ કરું. તમારી મજા છે ને એક્સટર્નલ છે, ઇન્ટરનલ નથી. એક્સટર્નલ ઇમ્પેક્ટને ધ્યાનમાં લઈને ક્યારેય કરિયર પસંદ ના કરાય. મારા ભાઈનો દીકરો સીએ થઈ ગયો ને, તેને બંગલો બનાવ્યો. મારે સીએ થવું છે, ન થવાય. વોટ ઇઝ યોર ઇન્ટરનલ ઇન્ટરેસ્ટ? તારી આંતરિક રુચિ શું છે એના આધારે કરિયર પસંદ કરાય. હવે આંતરિક રુચિ એટલે શું? દાખલા તરીકે મારે બનવું છે ક્રિકેટર, તો પહેલી ઓવરમાં પહેલા બોલમાં જે સ્ટેમિના પોટેન્શિયલ સાથે હું જે મારી ફિઝિયોલોજી હોય ને મારા હાથમાં જે બેટ હોય, છેલ્લી ઓવરમાં જો એ જ એનર્જી હોય તો મારે ક્રિકેટર બનાય.